દાહોદના ધાનપુરમાંથી એક બાબત સામે આવી કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો. આખી બાબતને લઈને અનેક દ્રશ્યો પણ સામે આવ્યા અને સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આ નેતાઓની ગાડીઓ ઉપર હુમલો થયો. પરંતુ હવે આખી બાબતને લઈને જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે શું થયું એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દાહોદના ધાનપુરનું હાલ રાજકારણ ગરમાયું છે અને ખાસ કરીને એમ તો આ વિસ્તાર છે બચુ ખાબડનો, પરંતુ ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા છે આમ આદમી પાર્ટીના નેતા. પરંતુ આના પહેલાં અનેક એક કહી શકાય કે એવી ઘટના ઘટી હતી કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેઓ તાલુકા પંચાયત કચેરી પહોંચી રહ્યા હતા અને એ દરમિયાન એમની ગાડીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો. આ આખી બાબતને લઈને અનેક દ્રશ્યો પણ સામે આવ્યા અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પણ અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા. પરંતુ હવે આ આખી ઘટનાને લઈને જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે શું થયું એ પણ એકવાર સાંભળી લઈએ. હા, શું બનાવ બન્યો હતો? આજરોજ અમે તાલુકાની બોડી બનાવવા માટે ધાનપુર મુકામે તાલુકા પંચાયત પર આવતા હતા. એમાં રાજવાના ઘાટા પર એક તુફાન અને ઝાડ પાડી એને રસ્તો રોકી દીધો હતો. એમાંથી 10-15 ગુંડા ઉતરીને અમને તીરમારો કર્યો અને અમારી લગભગ 7 ગાડીની આસપાસ બધી ગાડીઓને તોડી અને ઘણું બધું નુકસાન કર્યું છે. અમારા એક ભાઈને તીર પણ વાગ્યું છે અને બીજી પાછળ ગાડીઓ સાઈડમાં થઈ છે એમને કેટલું વાગ્યું શું છે એ આપણને ડિટેલ ખબર નથી. શું નામ તમારું? દિનેશભાઈ સનાભાઈ ભાભોર. સૌપ્રથમ તો આપની મીડિયાને જોહાર. આજે ધાનપુર તાલુકાની અંદર ક્રાંતિ સાથે આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. એ દરમિયાન તમને આખી ઘટનાની હું વાત કરું તો સવારમાં 10 વાગ્યાના ગાળામાં અમે ધાનપુર તાલુકા પંચાયત જવા માટે રવાના થયા હતા. એમાં તમામ ઉમેદવારો સહિત ધાનપુર તાલુકા પંચાયત પહોંચવાનું હતું. એમાં રસ્તાની અંદર ધાનપુર ઘાટાની અંદર આ જે અજાણ્યા ઈસમો જે સંપૂર્ણ તીર કામટાધારી પથ્થરો સાથે બંદૂક સાથે આ તમામે અમારી પર હુમલો કર્યો. એ અમને 100% ખાતરી છે કે આ ભાજપના દલાલો છે, ભાજપના ગુંડા છે અને ભાજપના મળતિયાઓએ આ કારસ્થાન કરાયું છે, જેમાં તમામ ઉમેદવારો ને ક્યાંક ને ક્યાંક નાની મોટી ઈજા થઈ છે. એક ભાઈને તીર કામઠું પણ વાગેલું છે અને તમામ ગાડીઓનો કચ્ચર ઘાણ વળી ગયેલું છે. હવે આવી સિચ્યુએશનમાં પણ તમામ ઉમેદવારોએ જે હિંમત દાખવી છે એ હિંમત સાથે ધાનપુર તાલુકા પંચાયત સુધી પહોંચ્યા છે. પણ તો છતાંય હાલ અમે ધાનપુર પોલીસ સ્ટેશનની અંદર અમે ઊભા છીએ અને જે તમામ ગાડીઓને પણ નુકસાન થયું છે અને જે ઉમેદવારોના સગાવાલાઓને પણ નુકસાન થયું છે, આ તમામની ફરિયાદ નોંધાવવા માટે આજે અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને અમે પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદની કોપી લઈને જ જઈશું. અને જો આવનાર આ જ ઘટના વારે ઘડી અમારી સાથે આગળ 5 વર્ષથી રિપીટ થઈ રહી છે, પણ આજે અમારી સાથે આમ આદમી પાર્ટી છે, આજે અમારી સાથે ચેતરભાઈ છે, એટલે આ તમામના સાથ સહકારથી આજે FIRની કોપી લઈશું અને અમારા ભવ્ય વિજયની અમે આખા ધાનપુર તાલુકાની અંદર ભવ્ય ઉજવણી કરીશું. જોહાર, જય આદિવાસી, જય બાબાજી. હવે અહીંયા ક્યાંક ને ક્યાંક આખો મામલો સામે આવે છે, કારણ કે આ નેતાઓ સ્પષ્ટ વાત છે કે આમની ઉપર હુમલો થયો એટલે ત્યાં પહોંચ્યા પણ ખરા પોલીસ સ્ટેશન જઈ અને એમના દ્વારા આખી બાબતને લઈને જે FIRની કોપી છે એ FIRની કોપી માંગવામાં આવી તો પોલીસ દ્વારા FIRની કોપી આપવામાં ન આવી અને આખી બાબતને લઈને ત્યારબાદ એ નેતાઓ દ્વારા ત્યાં વાત પણ કરવામાં આવી. ખાસ કરીને અહીંયા એક નિવેદન આપવામાં આવ્યું છે કે ચેતર વસાવા એ અમારી સાથે છે એટલે અમને ન્યાય મળશે. પરંતુ અહીંયા જો વાત કરવામાં આવે તો આખા કેસમાં હજી સુધી કોઈ પણ બાબત એવી સામે નથી આવી કે આ જે અસામાજિક તત્વો હતા કે કોઈ ગુંડા તત્વો હતા કે કોના દ્વારા આજે આમ આદમી પાર્ટીના નેતાઓની ગાડીઓ ઉપર અને એમની ઉપર હુમલો કરવામાં આવ્યો એ બાબતને લઈને હજી સુધી કોઈ પુષ્ટિ નથી થઈ. પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી અને એ જ બાબતને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્પષ્ટ વાત છે, જોવાઈ રહ્યું છે કે હુમલો થયો છે, એમની ગાડીઓ પણ સામે છે, પરંતુ હજી સુધી પોલીસ કાર્યવાહી કેમ નથી કરતી એવા સવાલો હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અહીંયા ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો આખી બાબતમાં હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં પોલીસ કોઈ ફરિયાદ નોંધે છે કે નહીં અને આગામી સમયમાં આખી બાબતને લઈને કાર્યવાહી થાય છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.